અમારા આદિવાસીનું કલ્યાણ જ સરકાર નથી કરતી તો શું કરવાનું હવે? એટલે પેલું કહેવત જેવું છે, પેલા ઘરના માણસો ગંટી ચાટે ને બહારના માણસો રોટી ખાય, એવું તમારે આદિવાસીનું બધું. નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો B24 કલાક ન્યૂઝ। હવે જોઈએ આજના સમાચાર। આઝાદીના 75 વર્ષ બાદ પણ વિકાસથી વંચિત એવા બોડેલી તાલુકાનું ઊંચાકલમ નર્મદા ગુજરાત વસાહત, જ્યાં છેલ્લા 30 થી 32 વર્ષથી રહેતા એવા ગ્રામજનો જણાવી રહ્યા છે કે ગુજરાત રાજ્યના વિકાસને માટે અમે અમારા ગામ ખેતી મૂકીને આવ્યા। ગુજરાતનો તો વિકાસ થયો છે, પણ અમારો વિકાસ તો અટક્યો હોત તો ઠીક, પણ રૂંધાઈ રહ્યો છે। સૌના સાથ અને સૌના વિકાસ વળી સરકારમાં આઝાદીના અમૃત વર્ષ બાદ તો પીવાના પાણીની સગવડ થઈને 1 વર્ષમાં છીનવાઈ ગઈ। લગભગ 10 દિવસથી પાણીના સંપનું કનેક્શન નિગમ દ્વારા લાઇટ બિલ ન ભરવાને કારણે કાપીને મીટર લઈ જવામાં આવ્યું છે, ત્યારે પાડાના વાંકે પખાલીને ડામ જેવો હાલ આજકાલ ઊંચાકલમ નર્મદા વસાહતના રહેવાસીઓનો થયો છે। હેન્ડપંપમાંથી આવતા ખારા પાણી પીવા મજબૂર થયેલા ગ્રામવાસીઓ જણાવે છે કે જો 2 દિવસમાં આ વાતનું નિરાકરણ નહીં આવે તો અમે અમારા ઢોર અને છોકરા લઈને જે તે અધિકારીની કચેરીએ જઈને ઢોરઢાખરને બાળકો સહિત જ્યાં સુધી આ વાતનો હલ ના આવે ત્યાં સુધી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું। આવો સાંભળીએ શું કહી રહ્યા છે સ્થાનિક ગ્રામજનો। અવનવા સમાચાર જોવા માટે અમારી B24 કલાક ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવજો। તમે જોઈલા પીળું પીળું પાણી નીકળે, બધું કાઢે વાળું થાય, ડોબું થઈ જાય। પાણી હોય એટલે તમે કેવું લાગે? પછી હોતી જાય, માણસ મર્યો જાય તો હમણે ખેતરમાંથી કામ કરીને આવે, હવે પાણી ભરવાનું અમારે પીવાનું નહીં જાય કે રોજ અમે મજૂરી કરવા સારું પાણી ભરે। અમારું તો કલમ ગામે છૂટું છે, અમારા ગામે કઈ જાતની કશું છે નથી। ખાલી ઊંચા કલમનું નામ છે, નહીં પંચાયત થઈ છે, નહીં ગમે સરકારનું જે આવતું હોય એ વસ્તુ ગમે આવતું નથી। અમારે પંચાયતને આપવું હોય મારું નામ છે રાઠવા સ્વરૂપસિંહભાઈ ગેરિયાભાઈ, ગામ છે કુંડી ચાકલા નર્મદા નવી વસાહત ને તાલુકો બોડેલી, જિલ્લો છોટેઉદેપુર। ને અમારે ગામમાં બહુ સમયથી સમસ્યા હતી, પણ પાણીની થોડીક વધારે સમયથી પાણી આવ્યું હતું તે પણ હમણે લગભગ 8 અઠવાડિયે 10 દિવસ થઈ ગયા। પાણીનું કનેક્શન જે મીટર હતું એ કાપી લઈ ગયા ને પાણીની બહુ મોટી સમસ્યા છે, એટલે પાણી ભરવા જવાનું કે બધું ખેતીનું કામ કરવાનું કે બધું બહુ બધું પ્રોબ્લેમ થાય છે, પણ શું કરવાનું? નિગમવાળાને કે તો નિગમવાળા કશું કરવું નહીં। એને ઠેઠ અમારું જૂનું ગામ બધાને કલ્યાણ, ગુજરાત કલ્યાણ થાય માટે અમારું જમીન, અમારા બાપ દાદાને બધું ત્યાં અમે મિલકત બધી છોડીને ગુજરાતમાં આવ્યા હતા બધાને કલ્યાણ માટે, પણ અમારા આદિવાસીનું કલ્યાણ જ સરકાર નથી કરતી તો શું કરવાનું હવે? એટલે પેલું કહેવત જેવું છે, પેલા ઘરના માણસો ગંટી ચાટે ને બહારના માણસો રોટી ખાય, એવું તમારે આદિવાસીનું બધું સમસ્યા કરીને છે એ લોકો ને। ગ્રામ પંચાયતનું કંઈ છે નહીં ને વિકાસ બી કંઈ કશું કરતા નહીં, લાઇટોનું પ્રોબ્લેમ છે, ગામનો વિકાસ કંઈ કરતા નહીં, એટલે બધું થોડુંક સમસ્યા ગંભીર છે। અને કંઈક બી દાખલા કઢાવવો હોય તો કંઈક પંચાયતનું કામ કરે તો બહુ મુશ્કેલી હાલત પડે છે। એટલે કંઈક ને કંઈક સરકારને રજૂઆત બધી કરીએ છીએ કે સારું કામ કરે એના માટે। એને પહેલાં પેલું પાણીની સમસ્યા સોલ્વ કરવું જોઈએ, કારણ કે હમણાં બધું ઉનાળો ચાલુ થાય છે એટલે ઢોરોને પાણી પીવડાવવાનું, પાણી બધું પીવા માટે ને બધું લોકોને બહુ તકલીફ પડે છે। મારું નામ છે રાઠવા હુસનભાઈ દુરસિંહભાઈ। હું અત્યારે કુંડી ઊંચાકલમ ગુજરાત વસાહતમાં રહું છું। અત્યારે અમારી મેન પ્રોબ્લેમ એ છે કે પાણીની જ સુવિધા નથી। નિગમે અમને પાણીની સુવિધા આપી છે, તો સંપનો કૂવો આપ્યો છે, અને એ બી તમે જોઈ શકો છો કે અડધો તૂટેલો એવો, આડો પડેલો એવો। અત્યારે નિગમવાળા લાઇટ બિલ નહીં ભરતા, તો લાઇટ બિલ નહીં ભરતા એટલે MGVCL વાળા આવીને મીટર કાપી લઈ ગયા। એટલે પાણીનો અમારે તો ગમે ત્યાંથી અમે પાણી લઈ આવશું હેન્ડપંપેથી, પણ અત્યારે અમને તો ઢોરોને પાણી પીવડાવવા તો પાણી જોશે કે નહીં? તો અમે અમારે જે અહીંનું હેન્ડલિંગ કરે છે એમને પૂછ્યું કે ભાઈ આવું ને આવું છે, મીટર તોડી જશે, તો કે 1-2 દિવસમાં સોલ્વ આવી જશે, પણ આજે અઠવાડિયું 15 દિવસ થવાયા પણ કોઈ સોલ્વ નહીં આવ્યો, અને 2 દિવસ આગળ તો મીટર બી તોડી લઈ ગયા। એટલે સરકાર બી કહે છે કે આપણો સબકા વિકાસ એવું કે છે, બરાબર, પણ અત્યારે કોઈ વિકાસ થયેલો એવું નહીં દેખાતું, અને કરે તો સારું। અને પંચાયતનું મોટર બી છે, પણ એનો બી લાઈનમાં પાણી અમને નથી મળતું।
એટલે એ બી જોઈ લે, સરકાર વ્યવસ્થિત જોઈને અમારું બધું ચેક કરી લે તો સારું. ને સ્ટેટ લાઇનની બી અમારે પ્રોબ્લેમ છે, રાતે કંઈક બહાર નીકળવું હોય તો એની બી તકલીફ છે. તો બહાર તો કોઈ લાઇટ નહીં આવીને એ પણ આવીને જોઈ જાય, એવા અમારે બધા ગામ લોકોને કેવું છે.